નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે ડાયાબિટીસની સમસ્યા આપણી જીવનશૈલી અને ગલત ખાવા પીવાની આદતોના કારણે વધી રહી છે અને આજે ડાયાબિટીસ એક રોગ નહીં પણ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ બની ચૂક્યો છે। કેમ કે ઘરની 5-6 વ્યક્તિઓમાંથી 1 થી 2 વ્યક્તિને ડાયાબિટીસ રિલેટેડ ઇસ્યુ આવે છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે જ। તો ડાયાબિટીસને આપણે આપણી ખાવા પીવાની આદતો બદલીને કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને જો ડાયાબિટીસ હોય છે તો એના કારણે આપણું હાર્ટ પ્રોબ્લેમની સમસ્યાનું વધારે ટેન્શન રહે છે, એનું જોખમ વધી જાય છે, કિડની રિલેટેડ પ્રોબ્લેમના પણ ઇસ્યુ વધી જતા હોય છે અને એ સિવાય બીજા નાના મોટા ઇસ્યુ પણ આપણા વધતા હોય છે, આપણી ઇમ્યુનિટી પણ ઓછી થાય છે। તો ડાયાબિટીસના કારણે ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જે નો સામનો આપણે કરવો પડે છે, જે ખતરાના રૂપમાં આપણા સામે આવતા હોય છે। તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આપણે આપણા આહારમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે। આપણે આપણો આહાર યોગ્ય લઈશું તો આપણને ડાયાબિટીસનો પ્રોબ્લેમ નહીં આવે અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન બરાબર કામ કરતું નથી, ઇન્સ્યુલિન હોર્મોનની ગડબડીના કારણે થાય છે। તો ડાયાબિટીસને આપણે નિયંત્રિત રાખવું છે, કંટ્રોલમાં રાખવું છે અને એનાથી બચવું છે તો આપણે આપણી આદતો થોડી બદલવી જોઈએ અને એમાં પણ સવારની આદતોમાં આપણે થોડો બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે। તો સવારમાં નાસ્તામાં આપણે એવી કઈ વસ્તુઓને ટાળવી જોઈએ કે જેનાથી આપણને ડાયાબિટીસનો ખતરો વધારે ના રહે અને ડાયાબિટીસને આપણે કંટ્રોલમાં રાખી શકીએ। આ વાત જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ડાયાબિટીસના દર્દીઓએ સવારમાં નાસ્તામાં આ વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ। બ્રેડની અંદર વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને એ પ્રોસેસ કરેલી વસ્તુ છે, એમાં કોઈ જ વિટામિન્સ, કોઈ જ મિનરલ, કોઈ જ ફાઈબર હોતા નથી અને આ વસ્તુ આપણા શરીરમાં જઈને સુગર લેવલને વધારવાનું કામ કરે છે। સાથે જ આપણે પ્રાકૃતિક જ્યુસ એટલે કે ફળોના રસ ના લેવા જોઈએ કેમ કે ફળોના રસની અંદર વધારે પ્રમાણમાં સુગર હોય છે અને એ સુગર આપણા શરીરમાં જઈ અને આપણું સુગર લેવલ સ્પાઇક કરે છે। એટલે જો આપણે ફળ ખાવું હોય તો એનું જ્યુસ નહીં પણ ડાયરેક્ટ સીધું જ રો મટીરિયલ આપણે ખાઈશું તો એ આપણને વધારે ઇફેક્ટિવ રહેશે। અને બીજું કે ડાયાબિટીસના મરીજોએ કોર્નફ્લેક્સ અને મૂસળીના સેવનથી દૂર રહેવું જોઈએ કેમ કે એની અંદર પણ વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વધારે હોય છે, જે આપણા શરીરમાં જઈ અને સુગર લેવલને સ્પાઇક કરવાનું કામ કરે છે। તો ડાયાબિટીસના મરીજોએ સવારમાં નાસ્તામાં શું ખાવું જોઈએ એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ અને અમુક એવી વસ્તુઓ જે છે કે ફાસ્ટ ફૂડ છે, અલ્ટ્રા પ્રોસેસ કરેલી વસ્તુઓ છે, એવી બધી વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ। ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં એપલ, બેરી, નાશપતી જેવા હાઈ ન્યુટ્રિશન વાળા અને હાઈ ફાઈબર વાળા ફળોનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને એ સાથે જ ઘણી બધી એવી વસ્તુઓ છે કે એમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આપણે આપણો આહાર તો યોગ્ય કરવાની જરૂર છે જ, સાથે સાથે વોકિંગ કરવું પણ બહુ જ જરૂરી છે। એક્સરસાઇઝ કરી શકો તમે અથવા તો જેટલી ઝડપથી તમે વોક કરશો એટલું તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે। એટલે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આપણે બીજી બધી લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે। તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે બીજું શું કરવું જોઈએ કે જેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ અને બીજા પ્રોબ્લેમોથી પણ દૂર રહી શકીએ, આ બધી જ વાતોને સમજવા માટે, જાણવા માટે મારી સાથે 1-to-1 કોલ બુક કરો જેથી તમને ત્યાં ખ્યાલ આવશે કે આપણે ડાયાબિટીસમાં આપણી આહાર શૈલી કેવી હોવી જોઈએ, આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ અને એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।